મિત્રો, શું તમે તૈયાર છો એક એવા ગુજરાત માટે જ્યાં એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં હોય? માંગરોળ બીઆરસી ભવન દ્વારા 2 મે 2026ના રોજ એક ઐતિહાસિક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ માત્ર કાગળનો ટુકડો નથી, પણ આપણા બાળકોના ભવિષ્યનો રોડમેપ છે. આજના વિડીયોમાં આપણે એવા 27 એજન્ડાની વાત કરવાની છે જે તમારી આસપાસની શાળાઓનો નકશો બદલી નાખશે. છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે અપાર આઈડી અને વોકેશનલ કોર્સને લઈને એવી માહિતી છે જે દરેક વાલીએ જાણવી જ જોઈએ. સરકારશ્રીનો સૌથી મોટો અને પોઝિટિવ નિર્ણય છે કે બાલવાટિકાથી લઈ ધોરણ 12 સુધી તમામ વિદ્યાર્થીઓનો સર્વે થશે. આ જૂન 2026માં એક ટાર્ગેટ છે કે એક પણ બાળક શાળા બહાર ન રહે. એટલું જ નહીં, જે બાળકો ધોરણ 8 પાસ કરશે તેમને ધોરણ 9માં ફરજિયાત પ્રવેશ અપાવવામાં આવશે. લક્ષ્ય બહુ સ્પષ્ટ છે. વર્ષ 2030 સુધીમાં 0 ડ્રોપ આઉટ, એટલે કે હવે આર્થિક કે અન્ય કોઈ કારણોસર કોઈનું ભણતર છૂટશે નહીં. શું આ એક સુંદર ભવિષ્યની શરૂઆત નથી? હવે વાત કરીએ આપણે ડિજિટલ ક્રાંતિની. તાલુકામાં અત્યારે 12,000થી વધુ બાળકોના અપાર આઈડી બાકી છે, અને આ આઈડી શું છે? તે બાળકની એક એવી વિશિષ્ટ ઓળખ છે જે તેના આજીવન શિક્ષણનો રેકોર્ડ રાખશે. આઈડી બનાવવામાં આવતી મુશ્કેલીઓનો હવે કારણો સાથે ઉકેલ લાવવામાં આવશે. સાથે જ આધાર ડાયસ પોર્ટલ પર દરેક બાળકની વિગત 100% સાચી અપડેટ કરવાની જવાબદારી આચાર્યોને સોંપાઈ છે, જેથી સરકારી યોજનાઓનો લાભ સીધો જ બાળકો સુધી પહોંચે. શિક્ષણની ગુણવત્તા વધારવા માટે આરટીઈ 2009 મુજબ કામના કલાકો નક્કી કરાયા છે. પ્રાથમિક માટે 800 થી માધ્યમિક માટે 1200 કલાક. દરેક શિક્ષક વધુ જવાબદાર અને નિયમિત તો છે જ, અને સૌથી મોટો પોઝિટિવ ફેરફાર, જે શાળાઓમાં ધોરણ 9માં 40થી વધુ વિદ્યાર્થીઓ છે ત્યાં હવે વોકેશનલ કોર્સ શરૂ કરવામાં આવશે. એટલે કે બાળક માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પણ રોજગાર લક્ષી કૌશલ્ય પણ શીખશે. અને આ જ તો છે સાચું આત્મનિર્ભર ભારત. શાળાઓમાં માત્ર ભણતર જ નહીં, પણ સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. 15 મે સુધીમાં દરેક શાળાએ ફાયર એનઓસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત શાળાઓમાં આવેલી કોમ્પ્યુટર અને વિજ્ઞાન લેબનો મહત્તમ ઉપયોગ થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ તમામ ફેરફારો આપણી શાળાઓને આધુનિક અને સુરક્ષિત બનાવશે. તો મિત્રો, આ પરિવર્તન આપણા સૌના હિતમાં છે. જો તમારી આસપાસ કોઈ બાળક શાળાએ નથી જતું, તો તેને શાળાએ લઈ જવાની જવાબદારી આપણી પણ છે. આ પોઝિટિવ માહિતી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડો. આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલ ઉપર 4,800થી પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે. તમે પણ જોડાઓ, નવા અપડેટ્સ મેળવતા રહો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.